સુરતના ચોક બજારમાં લગ્નના 5 જ દિવસમાં 1,80,000થી વધુ રૂપિયા પડાવી દુલ્હન ફરાર થઈ ગઈ હતી। આ મામલે ફરિયાદ નોંધાઈ હતી, જે 3 વર્ષ બાદ ચોક બજાર પોલીસે ઝડપી પાડી છે। જાન્યુઆરી 2023માં સુરતના ચોક બજાર પોલીસ મથકમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમને લગ્ન કરવાના હોવાથી હર્ષદભાઈ કાનજીભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો। હર્ષદે ફરિયાદીની મુલાકાત મોમીનભાઈ બાભાભાઈ ગાંચી સાથે કરાવી હતી। ત્યારબાદ ગણેશ બંડુ ઠેપે દ્વારા કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે મુલાકાત કરાવાઈ હતી। ફરિયાદીને કવિતા પસંદ પડતા સુરત ખાતે જ બહેનના ઘરે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા। આ લગ્નના ખર્ચ પેટે ફરિયાદી પાસેથી કટકે રકમો પડાવવામાં આવી હતી, જેમાં 1,05,000 રૂપિયા રોકડા આરોપી મોમીનભાઈને આપ્યા હતા। સાથે 8,500 રૂપિયા લગ્નની દલાલી પેટે ચૂકવ્યા હતા અને 10,000 આરોપી ગણેશ ઠેપેને ભાડા પેટે આપ્યા હતા। લગ્ન બાદ કવિતા 4-5 દિવસ ફરિયાદીના ઘરે રહી હતી। ત્યારબાદ તેને પોતાના વતન જવાનું બહાનું કાઢ્યું હતું। ફરિયાદી તેને નાસિક બસ સ્ટેશન સુધી મૂકી ગયા હતા, જ્યાં કવિતાએ કપડાં બદલવાના બહાને બહેનપણીના ઘરે જઈને પરત ન આવી નાસી છૂટી હતી। તે પોતાની સાથે પહેરામણીમાં આપેલી સાડી, કપડાં અને દાગીના જેવી કિંમતી વસ્તુઓ લઈ ગઈ હતી। 1,80,000થી વધુની છેતરપિંડી કરી મહિલા અને ટોળકી ફરાર થઈ ગઈ હતી। આ મામલે ફરિયાદ નોંધાતા ચોક બજાર પોલીસ આરોપીને પકડવા છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહી હતી, ત્યારે ચોક બજાર પોલીસે કવિતાને ઝડપી પાડી છે। પોલીસને બાતમી મળી હતી કે આરોપી મહિલા નાસિકના ઇગતપુરી તાલુકાના તલેગાંવમાં સંતાયેલી છે। પોલીસે ત્યાં ટીમો મોકલી કવિતાબેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।